લખતર તાલુકાના અંકેવાડિયા ગામ નજીક નીકળતી પીઢડા ગામ તરફથી આવીને સોખડા નાગડકા તરફ જતી D6 કેનાલની અંદર ગાબડું પડતા ખેડૂતોના આશરે 100 વીઘા જેટલા ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોમાં અફરાતફરી મચી છે। જ્યારે હાલની અંદર ખેડૂતો દ્વારા વાવેલ ઘઉં, જીરું, વરિયાળી, ચણા, અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ઊભા પાકની નુકસાની જવાની ભીતિ સાથે આ વિસ્તારના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે। મળતી વિગતો મુજબ માયનોર કેનાલની કુંડીઓની અંદર સેવાળ જામી જતા કેનાલની અંદર છોડવામાં આવતા પાણીની આવક કરતા જાવક ઓછી હોવાના કારણે કેનાલ છલકાઈ જવા પામી હતી, જે પાણી નિકાલ કરવા માટે ખેડૂતો અને મજૂરો દ્વારા કડકડતી ઠંડીની અંદર કેનાલમાં પડીને સેવાળ કાઢવાની ફરજ પડી હતી। આ અંગે અનેક વખત ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ જાતની કામગીરી કરવામાં નહીં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આવા બનાવો દર વર્ષે બને છે। તંત્રવાહકોની ઘોર બેદરકારીથી કેનાલમાં ક્ષમતાથી વધુ પાણી છોડાય છે અને ગાબડા પડતા ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। JDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।